પછી લોટ પાણીનો લાડવો મૂકશે. ઘી તેલ કશું ના બનો, લોટ ને પાણી જ ખાલે. જરૂર હશે નહીં ખાવાની. આવા 5-25 ભેગા મળીને ઉતાવળ કરશે કાઢી જવાની. આટલી જ, બીજી કોઈ વધારે નથી. પછી લાકડા ભેગો બાળી દેશે. ઉતાવળ હશે અને નાવાની. એ હાડકા લઈને હાલતો થશે ને રાખ તારી ઉડી જવાની. પછી 12 દાડા કાણ મોકાણ લોકાઈ થયા. પછી લાડવા ખાવાના. પછી સ્વાર્થની સૌ સગી છે દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની. એટલા માટે મારું 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 કરીને મરી ના જા, મહેરબાની કરી. તારું કેટલું એ તો કોઈને ખબર. કશું નહીં, મારું તમારું ગમે એટલે આ મિલકતો બંગલા ગમે તે હોય, 2 હાથ બંધ થાય વાત પૂરી તમારે મારી બધાને. લઈ ગયું કોઈ જોડે અત્યાર સુધી મખવાણીમાંથી શિખામણ ઉપર નથી આવ્યો, પણ કહેવાનો મતલબ વાસ્તવિકતા એટલી જ છે. નિશાળમાં ભણવા ગયા એ દાડો તમને આ સાહેબો, હા જે કઈ શિક્ષકો અહીંયા શેખાય સ્કૂલમાં જે હોય એમણે, પણ મારા ગમે તમને ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી બધું ભણાવ્યું, બરાબર. ગણિતમાં તમને શીખવાડે આને ચોરસ કહેવાય, આને લંબચોરસ કહેવાય, આને ત્રિકોણ કહેવાય, આને ચતુષ્કોણ કહેવાય, આને ષષ્ઠકોણ કહેવાય, અષ્ટકોણ કહેવાય. પણ ક્યારે એમને એવું શીખવાડે કે મારું તમારું કોણ? એવું આ પથારીએ બેહું તો શીખવા મળે કે મારું તમારું કોણ. કોરોનાએ સમજાવી દીધું બધાને. સમજાયું ને? આગો બાપ દીકરાનો ના થાય, ઘરવાળી ઘરવાળાનો ના થાય. હા બસ તમે તમારે જે થતું કરી દેજો, વ્યવસ્થા પૈસા થાય કહી દેજો. મને ખબર છે હિંમતનગરમાં ઓછામાં ઓછા 35,000 ટિફિન સિવિલમાં કોરોનાના સમયગાળામાં મેં આપ્યા. ગ્રુપ 70 જણનું 35,000 ટિફિન અને 650 બોટલ લોહી, બરાબર. પણ સિવિલ ના અંદર હતો ને પેલો બહાર અમારું ટિફિન તમે કે પેલા રૂમ ગાડી મૂકી દેતો તો તરત રસ્તો બદલી નાખે. ના ના હવે હું અંદર નથી જતો. અરે અંદર જ જતો તો ભાઈ લઈ જા ના કે નથી જતો અંદર. અમે એ ટિફિન લઈને અમે જાતે ધોયા છે ને ફરી પાછા બનાવીને લોકોને આપ્યા છે. અને ઠાકરની દયા એકે વેક્સિન મેં હજી આજે હોય 65 ની મારી ઉંમર છે, મેં એકે વેક્સિન નથી લીધી. આથી 2 વર્ષ પહેલા હતા કે 60 ની ઉંમર છે મારી, મેં એકે વેક્સિન નથી લીધી ને તો આજે તમારા આગળ હોને બેઠો છું. કોરોના ના થઈ ગયો મને. પણ હા મારો જીવન એનાથી વાત છે, મારે તમારે હાથની વાત નથી. તાકાત બાની વાત છે, પાછું ના હાલે સાહેબ. પણ આ તો તમે હું લઈ બેઠા, હું જ કરું, બટન તોડી નાખ્યું. હું ના હોત તો થાત જ નહીં. એવું છે જ નહીં. ઈશ્વર નિર્મિત દરેક વસ્તુ એનો સમય થાય એટલે થઈ જ જાય. મિનિમેટ ફેરને તમે ગમે તે કરી દો, એને રોકી ના શકો, કરી ના શકો. 2 વાત એટલી છે. કેવું ના જોઈએ પણ કદાચ અમે ઈટાની બાજુમાં એક કંપો છે, ત્યાં બેઠા હતા ભજનનો. પછી વાસ્તો હતું મકાન પંચાલની ઘેર ભજન ચાલતું. મેં પહેલા કીધું ફરમાઈશ વાળો ખેલ ના કરતા, ને કરો તો હારો કરજો, સારું ભજન ગવાય હોય. ત્યાં તો મેં પેલા તરગાળા નથી કે થાળી પૈસા પડે એટલે પેલું ગાયન બદલી નાખીને બીજું કઈ લેવા અમે નથી. છતાંય ચાલુ થયું. 2 કલાક ગયા એટલે ફરમાઈશમાં ચીઠીઓ આવી 1 2 3 4 5 6 7 ચીઠીઓમાં 5 ચીઠી કઈ હતી ખબર? મા બાપને ભૂલશો નહીં, એ ભજન ગાઓ. પેલા બધા એમ ચીઠી કરી મહારાજ જોઈ લેજો, મહારાજ જોઈ લેજો. મહારાજે બધી ચીઠીઓ વાળી ફેંકી દીધી. પછી પેલા રહેવાય નહીં એટલે 2 જણા ઉભા થયા કે પેલી ફરમાઈશ મા બાપને ભૂલશો નહીં ગાઓ ને. મેં કીધું કેટલા જણા ચીઠી લગી? કે અમે આ 5 જણા. તો 500 ની એક નોટ બધાય મોકલાઈ દો. 2,500 રૂપિયા આવીએ દીધા. નાની પાછી એ તમને કહી દઉં. હવે કોઈ ઉભા રહ્યા તો બેસી ના જતા તમે. મારે તમને એક વાત પૂછવી છે. તમારે ઘેર જમીન ખરી એટલે કે ખરી? પટેલ ઘેર જમીન હોય જ ને?
મારા પણ બાપ મને ઘેર ના આવે કદાચ પટેલ ઘેર હોય જમીન તમે મેં કોઈ પાણીપત્ર હાથ પાના ઉતારા ખરા ને એટલે કે ખરા તો આ દીકરાને કે દીકરા ખરા કે ખરા આ બધા નામ લખી દીધો અંદર કે હવે નાકે ચડાવી દેવા પડે બાવડીમાં ચાલતું હશે પાણીપત્રમાં વારસાઈમાં નોંધ તો ચડાવી દેવાનો વારસાઈ તો કરી જ દેવાની બોલો સાહેબ હવે એમ કે મા બાપ ને ભૂલશો નહીં ગાવાની વસ્તુ છે કે તમારે જાતે આનો અમલ કરવો પડે તમારા બાપની મિલકત નથી કે તમે લખાઈ દીધી પર મારી તમે મેરેજ કરીને એક ચોહડો ઊભો નથી કર્યો અને પછી 10 વીઘા જમીનનો નામ લખાઈ દીધો તમારા છોરાઓ દીનો એ મા બાપ જ મુરત કેમ તો જે વડીલો બેઠા હતા મેં કીધું આ મા બાપ મુરત છે કે તમારા માટે આ જમીન છોડી જાય ધર્માદા ના કરે કોકના લહેર કરે શાંતિથી જીવે એની માં બોલો મેં ગૌવા ભજન કે બસ બાવની બંધ થઈ ગયો હવે આગળ બોલતા નહીં કે ભૂલ થઈ ગયા બની ગઈ એટલે કેવા ગાવા બજાવવાનો ખેલ નથી મારે તમારે આનો અનુભવનો વિષય તમારી મારી આ સંસ્કૃતિ છે મા બાપની સેવા કરવી ને કરવી ગેડા કરતા હતા પેલો ફાળો પેલા 5000 મારા 1 રૂમના પૈસા મારા લે હું જરૂર છે પણ કલંક છે કલંક ભારતીય સંસ્કૃતિનું પેલા વાડમાં પડી રહે ને હલકી કુમ વાળો કોઈ દાડો એ ગરડા ઘરમાં એના મા બાપને